અમે ખાવાના ફ્રાય ચિકન, તો તેના માટે મેરિનેટ કરી દીધું છે, એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી છે. આપણે એમને એને ઓવનમાં મૂકશું. મૂકવા પહેલાં એને ફ્રાય ચિકન કરે ત્યારે પહેલાં છે ને બરાબર સ્પ્રે કરવાનું, કે તો છે ને અંદર બધી છૂટી નહીં જાય. તો તમે સ્પ્રે નહીં કરો ને જેથી બધી અંદર છૂટી જાય તો બધો એનો મસાલાનો ટેસ્ટ પછી અંદર જતો રહે. પછી આવી રીતે બધી લાઈનમાં ચિકન ગોઠવી દેવાની, પછી ઓવનમાં 375નું ટેમ્પરેચર પર મૂકી દેવાને, અને લાઈક હાફ એન અવર થાય પછી એને ફ્લિપ ઓવર કરવાનું. અને બસ પછી ગરમ ગરમ એન્જોય કરો. તમે પાર્ટી કરવાના હોય તો તમે ડ્રિંક સાથે પણ ડ્રાય એન્જોય કરી શકો. સો એન્જોય કરો તમારા કોઈ બી ફેવરિટ ડ્રિંક સાથે. થાય એટલે પણ બતાવું છું જે કેવી થઈ ગઈ છે. ત્યાર પછી આવી રીતે કરો ને ત્યાર પછી ઉપર પણ પાછો સ્પ્રે કરવાનો, તો પેલું ક્રન્ચીનેસ ફાઇન થાય. જો આપણે રેસ્ટોરન્ટમાં ખાઈએ ને તેવી રીતના. તો આવી રીતે બધી ઓવનમાં મૂકી દીધી છે. થઈ ગઈ છે. હવે આપણે એને ફ્લિપ ઓવર કરશું. સો એને ધીરે ધીરે ફેરવવાની, એટલે કે તૂટી નહીં જાય, બિકોઝ હજુ હાફ કૂક છે ને, એટલે એકવાર ફેરવી કાઢી છે. હવે પાછું એની ઉપર આપણે રીતે સ્પ્રે કરી દેવાનો, એટલે પેલું મસ્ત ક્રન્ચીનેસ થઈ જાય. જોજો ક્રંચ કરું